હેલો એવરીવન, કેમ છે બધાને? બસ જો આજે તો રજા છે એટલે ઘરેથી બધાય. અને આજે મયુરી મસ્તીનું આજે બનાવવાની છે. કોઈથી બનાવ્યું નથી એવું આજે પહેલી વાર ટ્રાય કરવાની છે. મેંદુ વડા, ઢોસા ને ઉત્પમ ને એવું તો કરતા હોય, ઈડલી ને મેંદુ વડા કોઈ દી ટ્રાય નથી કર્યા. તો મયુરી કે હાલો આજે ટ્રાય કરી. હા, હે હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. બસ જો ચટણીનો વઘાર કરી લીધો, ચટણી બનાવી લીધી. હવે સાંભારનો વઘાર કરતી હતી, પછી છેલ્લે મેંદુ વડાનું પ્રિપરેશન કરીએ. એમાં તો કઈ આથો આવવા દેવાનો તો હોય નહીં, પેલી દાળ પલાળી દીધી હતી એટલે હવે એમાં બધું નાખી, કોથમીર ને. તને રેસીપી આવડે જ કે જોઈ ઓનલાઈન? ના, એ તો આવડે છે પણ આપણે કર્યા નથી ક્યારેય. હા, એટલે મેં કીધું ઓલા ગીટ્સ ના નહીં કરવા, એના કરતા દાળ પલાળીને કરીએ ને. એમાં તો કેવું મિક્સ કરીએ, વિસ્ક કરીએ એટલે ફરમેન્ટ થઈ જાય. એટલે હવે એ કરશું. પેલા સાંભાર વઘારી લો. સાંભાર કર્યા? હા, સાંભાર જ હોય ને આની યાર, બીજું તો. મેંદુ વડા. હું તો ચા નું વિચારતો હતો. હે, ચા ના હોય ને મેંદુ વડા? ઈ કાલે હોય, વધે ને તો હા. પછી કાલ સવારે ચારે ખાવાય. જોઈએ હાલો હા. શું કે. એટલે ડુંગળી વઘારી સાંભાર માટે. હવે ટમેટું નાખું જો. આજે કઈ ઓલા વેજીટેબલ નથી નાખતી. કઈ ખાસે વાતા નહીં વેજીટેબલ આના સાંભારના, એટલે પછી કીધું નથી નાખવું. તમે કાલે ચા ભેગું ખાઈ શકો એટલે તમે ઓછું ના ખાતા. ઠીક છે, પછી ઓછું ના ખાતા કા? હા, હા, આ શું ટમેટા વઘારમાં નાખ્યું ને? ડુંગળી ટમેટા. ડુંગળી ટમેટા. સાદું. હમ આપણી પાસે હજી ઓલો કેરેલા થી લઈ આવેલો સાંભાર મસાલો ચાલે છે થોડો હજી. તો એ એક્સપાયરી ના થઈ ગઈ ડેટ? કેટલો ટાઈમ થયો છે ને આપણે કેરેલા ગયા હતા? આપણે નહીં, આપણા ફેમિલીમાં ગમે તે જાય તો લઈ આવે. ઓકે, એવું છે. મેં કીધું આપણે ગયા એને તો ઘણો ટાઈમ થઈ ગયો. આપણે ગયા એને કેટલો ટાઈમ થયો? આપણે ગમે તે જાય ને તો બધાય મંગાવી, એકબીજા લઈ આવે બધું. કેરેલા થી હા. ઈ શું? ઈ શું ઇન્ડિયામાં કેરેલા છે, ત્યાં સ્ટેટ છે. તું ના ગયો એટલે આટલું છે. હા, આટલામાં તો હજી ઘણી વાર થઈ ગયા. કાલે મજા આવી કા સ્વામિનારાયણ મંદિરે? હા. આમ એકદમ શાંતિ હતી ને એટલે મજા આવી. ધક્કા ધક્કી કેવું નહોતું આમ. મને લાગે ઓલા મંદિરે વધારે ગળદી હોય એવું હશે કદાચ. એમાં અલગ અલગ બધા માનતા હોય ને, મને એવું લાગે. આમ તો ભગવાન તો સેમ જ છે. હા, ઓલા મંદિરમાં શંકર પાર્વતી ને ગણેશજી ને બધું છે, અહીંયા છે એવી જ રીતે. ત્યાં રાધે કૃષ્ણ છે, અહીંયા છે. મૂર્તિ ને તો બધું સરસ એવું જ છે સેમ. પણ થોડુંક નાનું છે ઓના કરતા હા, અંદરથી. પણ નવું મંદિર નું કઈક છે ને મહોત્સવ હમણાં 10 થી 16 ફેબ્રુઆરી. હા, એ સોલ્સબરી ઈસ્ટમાં કઈક ચાલુ બનવાનું હશે એટલે મહોત્સવ છે. આપણે તો શું જવાનું બધાય મંદિરે. આપણે કઈ ઓલું પર્ટિક્યુલર નથી કે આ જ હા. ધર્મમાં માનીએ તેવું. હવે આવતા શનિ રવિ કઈક આપણે જોઈએ, હનુમાન બાપાનો છે મંદિર, હા. તો ત્યાં જઈ આવશું. એ નાનું એવું છે, બધા કે છે, પણ એ છે ને બહુ દૂર થાય છે. 96 કિલોમીટર છે અહીંથી. એટલે અમે થોડાક આળસ કરી ગયા. તો આવતા શનિવારે ફાઇનલ. આળસ ટૂંકમાં મોડું થઈ ગયું તો પછી ટ્રાવેલમાં વધારે ટાઈમ લાગે ને. આવતા શનિવાર ફાઇનલ કરી નાખી. જો કે શનિવાર છે ને હનુમાન બાપાના. હા, ત્યારે હશે ત્યાં પબ્લિક વધારે જ હોય. જો કે અહીંથી મંદિરે બધા જવાનું ચાલવા. દિવસ ના હોય, પણ આ તો આપણે જોબ ના લીધે. હા, ગમે ત્યાં જવાય ને જ્યારે ટાઈમ હોય ત્યારે. આ શું કરે છે? શું કરે નીસુ? રાહ જોવા પ્લીઝ થાય. લેમન વોટર છે પણ આઈસ કરીશ. લેમન જ પીધા રાખે. ઓલા વજન હોય ને એ ખબર લેમન પીવે, આને શું જરૂર છે? એક તો વજન એટલો જાજુ લીંબુ પીશે ને તો માઇનસમાં વેઇટ હોઈ જશે. પાણી કરું ને પછી આમ ઉપર આવશે. એ છે ને પેલા વોશ કર્યું, પછી પાણી ગ્લાસમાં લઈ એમાં એકદમ વધારે પડતું લેમન જ્યુસ નાખ્યું, પછી મિક્સ કરીને એમાં ભરીને પછી એક જણા પકડવો પડે. મને કે તું ફ્રીઝરનું ડોર પકડ, હું મૂકી દઉં. મને ખાટું ખાટું ભાવે એટલે. અને અત્યારે આજે બહુ ગરમી છે કે હમણાં તો. હા, એટલે
આવું બધું ખાવાનું મન થાય છે. હમણાં ઓલી ઝુપર ડુપર પૂરી થઈ ગઈ ને એટલે આવું આઈસ વાળું કઈક ગોઈતા કરે. ઝુપર ડુપર આપણે ઇન્ડિયામાં પેપ્સી કઈ ને પેપ્સી ખાતા ને નાના હતા ત્યારે. આઈસ વાળી. હા એ જ. ચલો થોડું હા, હવે કરો સાંભાર કરી લો પછી. અને બધું થોડુંક કલું શું કહેવાય કે કેવી રીતના કરવાનું એટલે ખબર પડે. લગભગ તો બધાય ના આવડતું સાંભાર હોય. ને તો કરતા જ હોય ને સાંભાર આપણે નહીં, બરોબર. મેંદુ વડા એની હોય કઈ ટેકનિક કે એવું કઈ ના હોય. એ તો આપણે કરશું ને પીસશું. હજી તો પીસવાનું બાકી જ છે. દાળ ખાલી પલાળેલી હતી 3-4 કલાક પહેલા. 4 કલાક પહેલા પલાળી હતી એટલે પલળી ગઈ હશે. પછી કાલે એને તો- પીસશું ને ત્યારે આપણે કહી કાલે જ મંદિરે ગયા ને પછી ત્યાંથી હું પાણીપુરી ખાવા ગયા ને પછી તો ગાર્ડનમાં ને લઈ ગયા થોડી વાર. ગાર્ડનમાં. પણ ત્યાર પછી અંધારું થઈ ગયું હતું. હા પછી મચ્છર કરડવા માંડે એટલે મેં કીધું હાલો હવે ઘરે જઈ. થોડી વાર તોય રહી ને 15-20 મિનિટ બધે રમી લીધું. કેમ કે એના આગલા દિવસે છે ને સાંજે કુશલ ને મિશ્રી બે ખાલી ટેનિસની પ્રેક્ટિસમાં જતા હતા ને તો ત્યાં ગાર્ડન પાસેથી નીકળે ને તો ત્યાં સ્ક્રીન હતી અને બહુ પબ્લિક હતી. શેરીમાં જગ્યા જ નથી જવાની ને આખું ગાર્ડન હતું ને પાર્ક હા. તો માણસો હતા ને સ્ક્રીન હતી એટલે અમને ખબર નતું કે પિક્ચર છે. મૂવી હતું, છોકરાઓને ગમે ને એવું હતું. એટલે પછી અહીંયા ઘરે અમારા ઘરથી 500 મીટર માન થાય તો મયુરીને કીધું હાલ જાય. અમને પાકી નથી ખબર કે મૂવી જ છે પણ ત્યાં તો ગમે તે નીકળે પણ મમ્મી સંજા મમ્મી એમ કહેતા હતા કે સંજાતા મૂવીનું ફિલ્મ એટલે અમે આવતા હતા ત્યારે એ કે મૂવી છે મેં કીધું ખબર નહીં શું હશે. તો મયુરી કે હાલો જવાય જ ને તો એને એમ થયું કે મૂવીનું શૂટિંગ હાલે છે પણ ત્યાં ગયા તો ઓલું શું મૂવી હાલતું હતું ને તો પછી ચેર લઈ ગયા હતા ત્યાં કેમ્પિંગ બેસીને ચેર ને ઓલું પાથરવાનું લઈ જાય બધા બેસીને. ફૂડ સ્ટોલ હતા ને ઓલા ફૂડ હા. ટ્રક અને બેબી કોણ થઈ ગયા હતા બેબી પોપકોર્ન લઈ ગયા હતા કા પોપકોર્ન લીધી હતી, આઈસ્ક્રીમ ને એવું બધું હતું ને. હા બેબી હા. તમને ટેનિસનું કેવું છે? આપણે 3 ટેનિસ બોલ્સ છે ને ક્યાં ગયું એક આપણે હમણાં રમતા એ વહી ગયું બીજા ઘરમાં ક્યાંક માર્યું ને જોરથી. બહાર નહીં અંદર રમતા હતા હાલો કઈ નહીં, ચલો પેલા સાંભાર કરી લો પછી વડા બનાવીએ. હવે આ જો પીસી લીધું. અડદની દાળ જ વધારે હતી, મગની દાળ તો બહુ થોડી એવી મેં નાખી હતી. 2 પલાળી દીધી હતી 4-5 કલાક અને સાવ થોડું પાણી નાખીને પીસી છે. હવે આને વિસ્કરથી કા હાથેથી મિક્સ કરવાનું. પછી જીરું, મરી, મીઠું અને પેલું શું કહે કોથમીર, લીમડાના પાન એ કટ કરીને નાખીશ. લીમડાના પાન એટલે આમ એકદમ આવે નહીં ને આદુ મરચું તો આમાં ઓલું હોય ને ઘાટું હોય ને થોડુંક કાટું હોય ને તો જ વડા થાય ને. અને છે ને પાડવા જ અઘરા છે. જો હોલ નહીં પડે ઓલા ડોનટ જેવા નહીં થાય તો ભજીયા તો આવડે જ છે. એવું ના હોય ઈ આમાં બધાનો વસ્તુમાં તમારે છે ને શેપ ઈ પ્રમાણે ના હોય ને તો તમને વસ્તુ ભાવે મજા ના નહીં આવે. કે ભલે તમારે સ્વાદ એવો હોય પણ જેનો ના ના કરશું ઘણા એવા અલગ અલગ રીતે કરે ખબર. આવા ચમચામાં કરે પાણી લગાવી ને આમ રાખી પછી આમ હોલ કરીને મૂકી દે તેલમાં. ઓલા ઘણા હાથેથી આમ આમ કરી આપણે લાડવા હોય તો લાડવા ગોળ જ હાલે. ચોરસ મોનથાળ જેવા કરીને આપે તો લાડવા ના ભાવે. હા. ટેસ્ટ એવો જ હોય. પછી ઘણા પાણીના ગ્લાસ ઉપર કપડું ભીનું કપડું બાંધીએ રબર બાંધ બાંધીને પછી એમાં પાડીને આમ ઊંધો ગ્લાસ કરે તેલમાં. એટલે ટેકનિક તો આની ઘણી છે. ગમે તે રીતે એકાદ રીતે તો થશે જ આપણાથી તો કરીએ. ચલો ભલે વાર લાગે એટલે જ મેં છે ને સાંભાર પહેલા કર્યો. મેં કીધું સાંભાર તો ગરમ કરવો હોય ને તો પાછો ગરમ થઈ જાય પણ આ વડા છે ને ઈ પછી ગરમ ગરમ ખાવા હોય ને તો એ છેલ્લે રાખી એટલે મેં છેલ્લે રાખ્યા. સાંભાર તો કેવું બીજા ગેસે પાછો ગરમ કરી નાખી. ચટણી થઈ ગઈ હતી તો ઠંડી જોઈ એટલે બાકી બધું તૈયાર કરી લીધું છે. છાશ બનાવી લીધી એટલે પછી સીધું વડા થઈ જાય ને તો જમવા બેસવો હોય બેસાય. એ અમે કંઈક નવું બનાવીને એટલે અમારા નવા કુક છે ને ઓલા તરલા દલાલ એ ભેગા ને ભેગા જ હોય. એને હેલ્પ કરવી હોય કે તને ખબર એમાં એને છે ને ઓલા હાથ બગાડવા જ બહુ ગમે. કંઈક એવું જૂથવાનું હોય ને તો મજા પડી જાય. હાથેથી નથી કરવું, વિસ્કરથી મિક્સ કરજો. તાર કરવું હોય ને એક જ ડાયરેક્શનમાં ફેરવવાનું. હાલે આમ હા આનાથી થોડું ફરે
એને ઈ બાજુ ફાવે છે, મને ઓલી બાજુ ફાવે, એટલે હવે જોઈએ. ચલો, સીધું નથી dead. એ કામ નથી. અડદની દાળ બહુ ચીકણી હોય બેન. મમ્મી બટરફ્લાય. આ કેટલું કરવાનું? એ આ પાણીનું બાઉલ ભર્યું ને એમાં ભજીયું જેવું નાનું લઈ આમ પાડવું, આમ ઉપર તરવું જોઈએ, નીચે ના જવું જોઈએ. કરી શકો. તું કર, હું એનું આદુ મરચું ની નાખવાનું જ ને એ તૈયારી કરતી હતી. હા, એમને આમ નાખ થોડુંક, ઉપરથી જ નાખજો, અંદર ના નાખતી. કે થોડુંક લે વધારે, જો ના જાતું હોય ને જાદુ. તો લે થોડુંક વધારે, લે થોડુંક ઓલામાંથી. થશે. જો ઉપર રહ્યું લઈ લો. ને લઈ લો. ઉપર તરે છે. એને થોડુંક લીધું એટલે એવું લઈ લો. લાગે. હવે બસ, હવે આને શું કરવાનું? હવે એમાં બધા નાખી દઉં ને લવ મસાલા, ડોનટ પછી મિક્સ કરી હજી એમાં પાણી જાય નથી, સોલ્ટ નથી. ઓકે, ચાલો. મરચું નાખવાનું. હવે જો ઓલું આ વિસ્ક તો કરી દીધું. હવે આમાં આદુ મરચું લીમડા પાનના કટકા કરી નાખ્યા ને કોરિએન્ડર એ નાખી દો. અને હવે સોલ્ટ, પછી આખું જીરું થોડું ને મરી. ના તેલ ગરમ કરવા મૂકી દીધું છે, એટલે હવે આ બધું મિક્સ કરી પછી આપણે ઓલું ટ્રાય કરવા માંડી વડામાં. થાય છે કે કેવી રીતે? આમાં થોડુંક પેશન્સ જોઈ, નિરાતે કરવું પડે એવું છે. હવે આ કાઢી નાખું, હાથેથી જ મિક્સ કરું. તો આ પેલો એટેમ્પ્ટ કર્યો છે મયુરીએ, હવા થયા છે. વાંધો નથી, ટૂંકમાં આ ડોનટ જે આ પેલું જે સૌથી પહેલું પાડ્યું ને આ હતું, એટલે એમાં બહુ ના આવડે ને. હા, કાંઈ વાંધો નહીં, ચાલુ. મેંદુ વડા જેવા લાગે છે એટલે ઘણું. આ જો આ કેવું સરસ થયું ને? હા, હે હજી તો ફ્રાય થાય છે. હા. પછી કેવી રીતે પાડ્યા ને એ હમણાં પાછું બીજી વાર પાડું ને ત્યારે આપણે દેખાડીએ કેવી રીતે કર્યા. હા, સ્મેલ આવે જોયું ને એકદમ મેંદુ વડાની. કરું. આ ઓલો ચમચો છે ને તાવેથા જેવો, એમાં પાણી લગાડી પછી આવી રીતે બેટર મૂકીને વચ્ચે પાણી વાળો હાથ કરીને હોલ કર્યું. હવે ડાયરેક્ટ પાડવાનું. જો પાણી પડે ને એટલે એવું થશે. આવી રીતના પેલા પાણી વાળું ઓલું કરી નાખવાનું ને. હા, આ જો થોડુંક વધારે બેટર લેવાઈ ગયું, મોટું થશે હવે. વચમાં આંગળીથી ઓલું કરી નાખવાનું. હા, હોલ કરી નાખવાનું, પછી આમ પાડી દો એટલે ઈઝી થઈ ગયું. પાણી વાળું હોય ને એટલે થોડુંક ધ્યાનથી પાણી ઉડે, થોડું થોડુંક ધ્યાનથી મૂકવું તેલ ઉડે. આ પેલાના કર્યા થઈ ગયા, એકદમ સરસ થયા. ટેસ્ટ સરસ છે. આપણે બહાર હોય ને, બહાર એક ખાતા વાર હોય એવું. ખાધું. હા, હં. મજા આવે. હવે આ કરાય એટલે એકવાર આમ કેવો કોન્ફિડન્સ આવી જાય ને બનાવીને પછી. આ ચમચા વાળું ઈઝી રહેશે, હાથેથી એ કરી શકીએ. આમ હાથેથી કરીને પછી ના હોલ પાડીને કરે. હા.
પણ આમ પાણી આપણને ઓલું શું તેલ ઉડવાની બીક લાગે ને હાથેથી મૂકીને તો એના કરતા ચમચામાં ઈઝી લે હમ. પાણી વાળું વાત કર આંગળી એમાં હોલ કરવું છે સરસ જો કેવું કર્યું હમ. વાહ. જો. પછી સમય તો જાય પણ પછી આપણે હજી થોડીક પાડવામાં વાર લાગે ને એટલે બીજા ક્રિસ્પી થવા માંડે હા. એટલે ત્રણ ચાર કરું છું આરે ભલે વાર લાગે 5-10 મિનિટ મોડું કીધું છું સારું ચાલો બનાવી લ્યો. હા હવે બધું બની ગયું બધું તૈયારી કરી લીધી હવે જમવા બેસીએ છીએ ધાર્યું હતું ને એના કરતા વડા ધીમે ધીમે કરીને છેલ્લે તો બહુ સરસ થયા હાર્યા જો છે ને એકદમ ગોળ ગોળ સરસ એ પેલી ચમચાવાળી ટ્રીક બહુ સરસ છે કુસુમ હાથેથી કરવા કરતા ચમચાથી કર્યું ને પાણી લગાડીને અને અત્યારે ઘરમાં સ્મેલ એવી આવે ને કે સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં આવે ને. અને આજે સાંભાર એવો જ બન્યો હતો મસ્ત ઓલો કેરેલા વાળો મસાલો બહુ સરસ છે અને ઓલું આંબલીનું પાણી ને નાખ્યું ને ગોળ મેંદુ વડા હું એક્સપેક્ટ નતો કરતો હવા ખાસે ગોળ. આ જો છેલ્લે તો જો કેવા સરસ થયા ગોળ ગોળ ને આ મીડિયમ સાઈઝ ના કર્યા એટલે ઈ છેલ્લે વાળા બધા બહુ સરસ છે પેલા કેવું 1-2 વખત ઓલું શીખવામાં થોડોક લાગે ને વાર એટલે શું કેત મિશ્રી સ્મોલ વાળા ગમે છે હા. આપણે સારા એટલે થાય કે હું જેમ શીખવાડું ને એ પ્રમાણે જ તું કર ને એટલે સારા હા થાય. હા એ બરાબર કારણ હો. કે હું ટ્રેનિંગ આપું ને હમ. એ પ્રમાણે તું ફોલો કર ને થઈ જાય છે. તમે એક બનાવ્યું હતું તમારા પડછાએ જ હું હાલું છું ને એટલે તો એ એટલે જ ને રાતના રાતના આમાં પડછાયો ગોતતી હોઉં છું. લાઈટ ના હોય ને ત્યારે. બોલાય બનાવ્યું હતું ઈ છેલ્લે ઓલું વૈધું હોય ને એટલે એટલું બેટર નાખી દીધું હોય ને હારું. સાંભાર ને બધું થઈ ગયું છે છાસ ને બધું લઈને બેસી ગયા છે ટીવી જોતા જોતા જમવું છે એટલે ચલો જમી લઈએ હા. બસ જો હવે જમીને ફ્રી થઈ ગયા આજે તો બહુ મજા આવી મેંદુ વડા ખાવાની આવી રીતે પેલી ફ્લેટ ચમચો હોય ને એ ટ્રીકથી કોઈ પણ કરે ને તો ફર્સ્ટ ટાઈમમાં થઈ જશે બહુ સરસ બને છે અને મેં પહેલી વખત એવું ટ્રાય કર્યું કે એમાં તેલ લગાવીને કરતી હતી ચમચા પણ એ નથી થતું ખાલી પાણીવાળો ભીનો હાથ અડાડીએ ને તો એ સરસ થઈ જાય છે આજે તો મિશ્રીએ બહુ ખાધા 4 વડા તો એ ખાધા કા મિશ્રી બહુ મજા આવી હું નાના વાળા ગોતતી હતી. પણ તોય 4 તો ખાધા ને તે જો ડેડી નથી કરતા ને એટલે આવતું નથી શું કરવું જ પણ તારે હું એ કચરા પણ તારે એ ભલે ને દીવું એ પાણી પાવા અહીંયા સુધી પહોંચાડ્યું હોય કરે છે. પણ તારે ક્યાં અહીંયા નીચે કચરા વાળવા છે અહીંયા ઉપર તો વચ્ચે અમુકનું નડશે મિશ્રી એટલે હે ઉપર તો સમુકનું નડે તું કચરા વાળતો ઈ આજમાં બ્રૂમ લઈને જામી પડી છે ઉપર કચરા વાળવા માટે ક્યાં છે કચરા બતાવ માં હે ક્યાં છે ઈ કુશલ ઓલા બર્ડ ને નાખ્યા હતા ને શું નાખ્યું તું ધાણા ખાઈ ગયા બધા. ખાઈ ગયા ને અહીંયા પાણી ના ઓલું કન્ટેનર ભરીને મૂક્યું ડિસ્પોઝેબલ થોડું પીઠું એ કે શું ખાતા હશે ને શું પીતા હશે ને એટલે ઓલા ધાણા નાખ્યા હતા અને આ પાણી ભરીને રાખ્યું અહીંયા ઉપર છે ને લાઈટ છે ને એના ઉપર છે ત્યાં ગમે આપવાનું નહીં પણ ચાલ કેમ ના હા એ તો જો ઉપર બેસે એટલે અહીંયા બગાડવાનું તો હોય જ થોડુંક તો બગાડે જ હા આ મિશ્રી બેન ખાલી અહીંયા જો ટાઈમ પાસ કરે છે હવે મારી દીકરી હવે જમીને અહીંયા બારે ચક્કર મારવા આવ્યા થોડી વાર કે ચાલ બેકયાર્ડમાં ચક્કર મારીએ તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સી યુ નેક્સ્ટ ટાઈમ બાય બાય